નમસ્કાર પશુપાલક મિત્રો, શું તમે મસ્ટાઇટિસની સમસ્યાથી પરેશાન છો? તો આ વિડીયોને અંત સુધી જોજો. સ્વાગત છે આપણી ચેનલ પશુપાલન વિથ કિરણ સિંહ. આજે આપણે વાત કરીશું મસ્ટાઇટિસ વિશે. મસ્ટાઇટિસ એવી સમસ્યા છે જે સૌથી વધારે દૂધ આપતા પશુઓમાં જોવા મળે છે. જેમ કે કોઈ પશુ છે જે 8-9 લીટર દૂધ એક ટાઈમનું આપી રહ્યું છે, આખા દિવસનું 16-17 લીટર દૂધ છે, તો આના આંચળનો પણ બાવલાનો પણ એટલો વિકાસ થયેલો હોય છે. તો આ જે તમે નીચે બેસે પશુ અને દબાય, અને એના કારણે આમ તો ઘણા બધા કારણો છે કે જેનાથી મસ્ટાઇટિસ થાય છે, પણ મુખ્ય કારણ જોવા જઈએ તો મસ્ટાઇટિસ બેક્ટેરિયાના કારણે વધારે થાય છે. પશુનું દૂધ કાઢતા પહેલાં આંચળને હુંફાળા પાણીથી પહેલાં ધોઈ નાખવા, ધોયા પછી સાફ કપડાથી અને સાફ કરી પછી જ દૂધ કાઢવું. દૂધ કાઢ્યા પછી પશુને ફરીથી આંચળ ધોઈ અને સાફ કરવા. એક વસ્તુનું ધ્યાન રાખવું કે આંચળના જે છિદ્ર છે એ તમે દૂધ કાઢી લો છો પશુનું, એ પછી 12 થી 15 મિનિટ સુધી ખુલ્લા રહે છે. આ સમયગાળા દરમિયાન બેક્ટેરિયા ત્યાંથી જ પ્રવેશ કરે છે. જે બેક્ટેરિયા તબેલામાં છે, જમીન પર છે, કાં તો કોઈ બીજા પશુને મસ્ટાઇટિસ થયેલું છે, તો એ આખો તબેલો બેક્ટેરિયા ઇન્ફેક્ટેડ છે. તો આ જે રહેલા બેક્ટેરિયા જે આંચળ ખુલ્લો છે પશુનો, ત્યાંથી અંદર પ્રવેશે છે, અને આના કારણે જે પશુને મસ્ટાઇટિસ નથી તેને પણ મસ્ટાઇટિસ થવાની સંભાવના વધી જાય છે. હવે જે આંચળના છિદ્ર ખુલ્લા છે 12 થી 15 મિનિટ સુધી, આ સમયગાળા દરમિયાન બેક્ટેરિયા પ્રવેશે છે. તો એવું શું કરીએ કે પશુ નીચે ના બેસે? તો પશુને નીચે ના બેસાડવા માટે આપણે ત્યાં 10-15 મિનિટ લાકડી લઈને ઊભું રહેવાની જરૂર નથી. એક કામ કરો, જે તમે પશુને દોતા ટાઈમ પર જે દાણ મૂકો છો એ એવી રીતે દાણ મૂકો કે પશુને દોઈ લીધા પછી પણ 12 થી 15 મિનિટ સુધી એ દાણ ખાવા માટે ઊભું રહે. જ્યાં સુધી એના આગળ દાણ પડ્યું હશે અને એ દાણ ખાઈ રહ્યું હશે, ત્યાં સુધી એ નીચે બેસવાનું નથી અને બેક્ટેરિયાનો ખતરો નથી. તો આ બાબતનું ધ્યાન રાખવું. સારામાં સારું બેડિંગ મટીરિયલ યુઝ કરવું. જેમ કે તમે કોઈ સારી કંપનીની બેડશીટ વાપરી શકો છો. એકદમ સારામાં સારો નીચે બેસવા માટે પશુનો ઉપાય તમને કહું તો એ રેતીનો ઉપયોગ જો તમે કરો છો તો પશુને બેસવામાં પણ આરામ છે, એના આંચળ દબાતા નથી. બીજું એક કારણ છે કે જરૂરિયાત કરતાં વધારે પ્રોટીનવાળો આહાર આપવો. પશુની જે જરૂરિયાત છે એ મુજબ જ પ્રોટીન આપવું જોઈએ. એના કરતાં જો તમે એક્સેસ પ્રોટીન આપો છો તો રિપીટ બ્લીડિંગની સમસ્યા તો આવે જ છે, સાથે સાથે મસ્ટાઇટિસની સમસ્યા પણ આવે છે. કારણ કે પશુની જે ક્ષમતા છે દૂધ આપવાની, ત્યાં સુધી જ આપણે દૂધ લઈ શકીએ છીએ. કારણ કે જે બાવલું છે એ એકદમ ચંચળ છે, એની જગ્યા પર જે કેપેસિટી છે એના કરતાં વધારે પડતું મિલ્ક એ આપી રહી છે, તો ત્યાં મસ્ટાઇટિસનો ખતરો ઊભો થાય છે. ઘણા પશુપાલકને ફેટની સમસ્યાઓ આવતી હોય છે. તો આ ફેટની સમસ્યા આમ જોવા જઈએ કે પશુપાલક કહે છે કે મારા પશુને હું ગમે તેવો સારો પશુ આહાર ખવડાવું તો પણ મારો ફેટ ઓછો જ રહે છે મારા પશુનો. તો આમાં પણ મસ્ટાઇટિસ જવાબદાર હોઈ શકે છે. મસ્ટાઇટિસ દૂધમાં લાલાશ આવવી, કે પછી આંચળમાં સોજો આવવો, બાવલામાં સોજો આવવો, આ બધું દેખી શકાય છે કે હા પશુને મસ્ટાઇટિસ છે. પણ સબક્લિનિકલ મસ્ટાઇટિસ એવું છે કે જે દૂધમાં નથી દેખાતું, બાવલામાં સોજો નથી દેખાતો, પણ એને મસ્ટાઇટિસ છે તો એ ફેટ એકાએક ઓછા થઈ જાય છે. તો આને ચેક કરવા માટે CMT કીટનો ઉપયોગ કરવો. CMT કીટ વિશે તમારે વધારે માહિતીની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. હું તમને આના વિશે વિગતવાર સમજૂતી આપીશ. અને જો કોઈ પશુપાલક મિત્ર મને મારી વિઝિટ બોલાવે છે તો હું એને કીટથી ટેસ્ટ કરી અને સમજાવી દઈશ કે આપણે કેવી રીતે પશુઓમાં મસ્ટાઇટિસ છે કે નથી આના વિશે જાણી શકાય છે. પશુપાલનને લગતી આવી જ માહિતી માટે આપણી ચેનલ પશુપાલન વિથ કિરણ સિંહને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખૂબ સપોર્ટ કરો. એ સિવાય મારો નંબર ડિસ્પ્લે પર શો થઈ રહ્યો હશે. તમને ક્યાં પણ જરૂર પડે, કંઈ પણ માહિતીની જરૂર પડે તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.